પાટણ જિલ્લામાં રવિ સિઝનનું વાવેતર થયા બાદ ખેડૂતો માટે યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાઈ। સરસ્વતી તાલુકાના મેલુસણ ગામ સહિત અન્ય વિસ્તારમાં ખેડૂતોને ખાતર મેળવવા માટે છેલ્લા એક સપ્તાહથી રઝળપાટ કરવી પડી રહી છે। ખેડૂતોએ મોટા ખર્ચે ઘઉં, એરંડા, તમાકુ અને રાયડા સહિતના પાકોનું વાવેતર કર્યું, પરંતુ પાકને તાત્કાલિક યુરિયા ખાતરની જરૂર હોવાથી પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે। આથી પાક બચાવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારો લગાવી રહ્યા છે। ખાતર જોઈએ છે, ખાતર મળતું નથી અમને બરાબર। આખો દિવસ આવીને અમે સવારમાં 6 વાગે આવીને ઊભા રહે છે લાઈનમાં। એક થેલી મળે છે, થેલી આપવાનો ટાઈમ થાય, મારો નંબર આપવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે। ફેર પાછા આવીને જતા રહીએ, આવું થાય છે પોઝિશન। શું વાવેતર કર્યું છે દાદા? ઘઉં ને એરંડા। કેવી જરૂર હોય છે ખાતર? બહુ જરૂર તો હોય છે, અત્યારે તો અમારે બહુ જરૂર છે। કેટલા ખાતરની થેલીની જરૂર હોય? અત્યારે તો 10 થેલીની જરૂર છે, પણ મળતી નથી